અરવલ્લી જિલ્લામાં વિકાસ કાર્યોની વણઝાર મોડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 282.78 કરોડના વિવિધ પ્રકલ્પોમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 282.78 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો. આજના કાર્યક્રમમાં લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આજે ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી વિકાસ પહોંચ્યો છે. ગામે-ગામ પાકા રસ્તાઓ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, રોજગારના કામો પહોંચ્યા છે. અરવલ્લીએ આજ સુધી વિકાસમાં પાછું જોયું નથી અને એ વિકાસ યાત્રાને આગળ ધપાવવા આજે એકસાથે 282.78 કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. આપણા બસ સ્ટેન્ડને અત્યાધુનિક બસપોર્ટ બનાવવામાં આવ્યા છે. તેમણે સંબોધનમાં જણાવ્યું કે શિક્ષણ, આરોગ્ય, આવાસ સહિત લોકોને તમામ સુવિધાઓ ઉત્તમ પ્રકારે મળે તે માટે અમે સતત કાર્યરત છીએ. આરોગ્યની સાથે બાળકોના ઉચ્ચ શિક્ષણની પણ ચિંતા સરકારે કરી છે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજન થકી દીકરીઓને આગળ વધારવા સરકાર કામ કરી રહી છે. વિકાસના વિવિધ કામોની સાથે લોકોને પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત તેમણે લોકભાગીદારી માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે વિકસિત ભારત 2047 માટે આપણે પહેલા વિકસિત ગુજરાત બનાવવાનું છે. દેશને વિકસિત બનાવવા પ્રધાનમંત્રીશ્રીએ દેશના નાગરિકોને નવસંકલ્પ આપ્યા છે. જે મુજબ કેચ ધ રેઇન વોટર અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ માટે આહવાન કર્યું છે. એક પેડમાં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ માટે પણ લોકોને જનભાગીદારી નોંધાવવા વિનંતી કરી છે. સ્વચ્છતા મિશન અંતર્ગત લોકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરવામાં આવ્યા છે. તો વોકલ ફોર લોકલ કે થકી આપણા લોકોને મદદરૂપ બનીએ. દેશ દર્શન થકી વિદેશ જતા પહેલા પોતાના દેશના પ્રવાસન સ્થળોની મુલાકાત કરવી જોઈએ. પ્રાકૃતિક ખેતી થકી રસાયણ મુક્ત ખેતી, મેદસ્વીતા મુક્ત ભારત થકી લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીનું આહવાન કરવામાં આવ્યું. યોગ અને રમતગમતને દૈનિક જીવનમાં તેનું મહત્વ વધારવા લોકોને આહવાન કર્યું છે. અને શક્ય તેટલી તમામ રીતે ગરીબોની મદદ કરી જેના જીવનને સુધારવામાં ભાગીદાર બનવા પણ વિનંતી કરી છે. તો આવો આપણે સૌ સાથે મળી આ નવસંકલ્પનું પાલન કરી દેશને વિકસિત બનાવવામાં પોતાનું યોગદાન આપીએ.